ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। 19,78,302 પરત મેળવી આપતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવમાં 33 જેટલા લોકો ભોગ બન્યા હતા, જેને લઈ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં પોલીસે નોંધપાત્ર કામગીરી કરી ભોગ બનનારના ₹19,78,302 પરત અપાવેલ છે। બોટાદ જિલ્લાના બોટાદ, ઢસા, ગઢડા, પાળિયાદ, બરવાડાના અરજદારો સાથે 23,25,083 નું ફ્રોડ થયેલ છે। અંગે અરજદારો દ્વારા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચૌધરી, પીએસઆઈ બીડી પટેલ, જેએચ રાજપૂત તથા ડબલ્યુએસસી પૂનમબેન નિમાવત, યુપીસી વિજયભાઈ સોલંકી, જિગ્નેશભાઈ સિયાળ, વિજયભાઈ મોટાલિયા અને યુએલઆર રાજુભાઈ બારૈયા દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને ભોગ બનનાર 33 જેટલા લોકોના ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલ નાણાં પૈકી 19,78,302 પરત અપાવતા અરજદારોએ સાયબર ક્રાઇમ પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો। ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। મહેશ ઝાલાવાડી, રહું બોટાદ, ગરડા રોડ। હું ઓનલાઈન મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું। તેમાં એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાને બદલે બીજામાં ફ્રોડ થયેલું, એ મને 2023માં થયેલું। આ 2025માં 2 વર્ષે સાયબર ક્રાઇમ બ્રાન્ચવાળાએ આપણને પાછા પરત અપાયેલા 20,000નું થયેલું હતું। એમાં સામાન્ય ખાતામાં 19,976 રૂપિયા હતા, એ ફીસ થઈ ગયા, એ વડે આપણને રિફંડ મળ્યા। મારું નામ મોટકા દેવાંગ માવજીભાઈ, રહેવું અહીંયા બોટાદ પટેલ પાર્કમાં। આપણે એપ્રોક્સ 8 થી 9 મહિના પહેલા એક જેડીપી ક્લબ રિસોર્ટ નામની એક આખી કંપની છે અમદાવાદમાં। એમાં આપણે ઓનલાઈન સર્ચ કરીને એમાં આપણે યુપીઆઈ થી એ ભાઈને પેમેન્ટ આપણે ટ્રાન્સફર કરેલું। જે તે સમયે આપણે એ પોલિસી યુઝ કરવાની થઈ ત્યારે ભાઈ આપણા નંબર બ્લોક કરી દીધા અને સ્વિચ ઓફ કરી દીધા। પછી આપણને ખબર પડ્યું કે આપણી સાથે ફ્રોડ કરેલું છે આ લોકોએ, એટલે આપણે 1930 ઉપર ઓનલાઈન સાયબર ક્રાઇમમાં અરજી લખાવી। અરજીમાંથી પછી આપણે એમના અલગ અલગ 2-4 એકાઉન્ટ હતા, એ બધા અહીંયા સાયબર ક્રાઇમમાંથી સીઝ કરી દીધા, બોટાદ સાયબર ક્રાઇમમાંથી, અને આગળની પ્રોસેસ શરૂ કરી। અને પછી આપણને એમની જોડે વાતચીત કરતા નિવેદન લઈને બોટાદ સાયબર ક્રાઇમના સાથ સહકારથી આપણને 43,000 રૂપિયા પૂરેપૂરા રિફંડ મળેલ છે આપણા એકાઉન્ટમાં। તેથી બોટાદ પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ આપણે ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ચંદ્રકાંત સોલંકી, રહેવાનું ગઢડા સ્વામીના। સાયબરમાં ફરિયાદ કરી હતી મારા નાના ભાઈની, હિતેશ સોલંકીની, જે નિમિત્તે આજે મને પૈસા મળી ગયા છે મારા ભાઈના એકાઉન્ટમાં 1,61,000। તો આજ રોજ અમને બોટાદ સાયબર ક્રાઇમની ઓફિસે બોલાવેલા કે ભાઈ તમને પૈસા મળી ગયા, એની ખાતરી માટે અહીંયા બોલાવ્યા છે। પ્રેસ મીડિયાની કોન્ફરન્સ રાખેલી છે, તો તમે ખાસ હાજર રહેજો। તો સાયબર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા પૈસા ફ્રોડ થયા હતા એ અમને પરત કરાવ્યા છે, તો દિલથી એમનો હું ટીમનો, સાહેબનો, બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નાનો ભાઈ રહ્યો ને, એ ઓનલાઈન કંઈક પેમેન્ટ કરેલું, તો એ પેમેન્ટ પરત નહોતું આવેલું, જેથી કરીને એને 1930 નંબર સાયબર ક્રાઇમનો નંબર છે, એમાં ફરિયાદ કરેલી। તો ફરિયાદમાં ફોન આવેલો કે ભાઈ તમે ફરિયાદ કરી છે તો અહીંયા બોટાદ સાયબર ક્રાઇમની ઓફિસે આવી જજો, તો તમારી જે કાંઈ પ્રોસેસ છે અમે આગળ કરીશું અને તમને પૈસા જેટલા મળવા પાત્ર છે એ અપાવશું। તો અહીંયા આવીને સાયબર ટીમ વાળાએ જે કાંઈ પ્રોસેસ કરવાની હતી પ્રોસેસ કરી, અને સામે જે એકાઉન્ટ હતું એમાં પૈસા પડ્યા હતા એ એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું, જેથી કરીને અમારા પૈસા જેટલા હતા અમને મળવા પત્ર હતા એ અપાવી દીધા છે સાયબર ટીમે। તો ખૂબ ખૂબ આભાર ટીમનો।